મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આશા રાખું કે તમે બધા આજે તાજા હશો. હું પણ આજે તાજી છું. એમાં વાગી ગયા છે 11:30. ઓલમોસ્ટ આપણું બધું કામ પતી ગયું છે. આજે વહેલા રસોઈ કરવાની છે તે કરી દઈએ. જો ઘર તો એકદમ ચોખ્ખું કરી દીધું છે મેં કમ્પ્લીટ. બહુ દિવસ પછી મારી તૈયાર થઈ જશે બગીચામાં જવાની. તો ઓઢણીને એવું લઈ લઈએ અને બગીચામાં જઈએ. બહુ દિવસ પછી આપણી તૈયારી થાય છે. હવડેથી તો હું બગીચામાં જઈ જ નહીં. ખાસા કેટલા પોચ દાડા જેવું થવા આવ્યું. ઓઢણી નીકળતી નહીં. વાળેલી છે નીચે, બધા કપડાં ઉપર છે એટલે થોડી વાર તો લાગશે. પણ બગીચાની મુલાકાત લઈ આવીએ આપણે. અને પછી બગીચામાં બહુ દાડાથી મેળ નતો આવતો. શનિ રવિ આવી ચોકના ચોક જવાનું હોય ને એવું બધું હતું. પણ ગરમી ચાલુ થઈ ગઈ ને બહાર તો વાતાવરણ આખું પેક થઈ ગયું છે. શીખર ઉનાળો શક ચોમાસું ખબર જ નહીં પડતી. આખું વાદળો કરી દીધો વાતાવરણમાં. તાળું એવું લઈ લઈએ. તાળું વાખી દેવાનું. પછી પહેલાં તો હું નહોતું તાળું વાંખી, પણ હવે તો તાળું વાંખીને જવું પડે. કારણ કે પણ થોડી વાર બેનપણી અંધાર થાય તો આગળ બેનપણી ઘેર બેસી રહું ને એટલે એને આમ તો ચાલતું હતું. બગીચામાં ઓટો મારીને આવતી ને તો પણ હવે બેનપણી ઘેર બેસી રહું એટલે તાળું વાંખીને જવું પડે. બેનપણી ઘેર આવી જઈએ તો પેલી ટીટોડી છે અને એના બચ્ચો તો હશે. એના ટીટોડી હવે છે કે બચ્ચો થયો કે ના થયો ખબર નહીં હવે, પણ તો ટીટોડી છે. પેલું અમે મોરચો બેઠ્યો અડધો જ દેખાયો, પણ આખો નહીં દેખાતો. પેલું સોલર ઉપર બેઠો છે ને એટલે આખો નહીં દેખાતો, અડધો જ દેખાય છે. આ બાજુ આવે તો દેખાય, નીચે આવે ને તો, પણ નીચે આવે નહીં ને. ખરેખર બોલ્યો બોલતો મૂળ વિડીયો ચાલુ કર એટલે નહીં બોલતો. આમ બોલતો હોય છે. અંધાર થશે ને એટલે બોલશે, અત્યારે નહીં બોલો. હા, એક કૂતરો પાછો હેરાન કરે નીચે આવો તો એટલે તમો. હા, ફરતો હોય પણ પેલો કૂતરો આવી જાય ને એટલે તમો નીચે નહીં આવતો. બગીચામાં રાઉન્ડ મારતી એવા આટલા આવી જઈશું. એક આખો રાઉન્ડ મારી હું પછી જતી રહું ઘરે. આજ બેનપણી ઘેર જાય પણ મજા નથી. ફૂલ છોડ તો જેવો થઈ જાય મસ્ત. આ રસો ફૂલ જેટલા મસ્ત ખીલે જો છે ને, મસ્ત ફૂલ ખીલ્યા છે. આખો તો અબાન કેરીઓ ના આવી પણ ફૂલ છોડ મસ્ત થઈ જાય બધો. આવો અબાઈ કેરીઓ ના આવી. આખો બગીચો મસ્ત થઈ ગયો છે, લીલો શમ જેવો. આવી જે લાગી ગયો કક્કો. અમે શું કરો? ચમ ઓઠો તમે પેઈ ગયા હતા ઘરમાં? ચમ તમે ઓઠો ઘરમાં પેઈ ગયા હતા? એવું સારું જોતા અમે બગીચામાં એક રાઉન્ડ મારી આવતી રહે બધું. તો બહુ નહીં રાઉન્ડ મારી ના, એક જ રાઉન્ડ. ગરમી લાગે છે એટલે. હા, વાતાવરણ તો હવડે તો હું ઉઠીને 5 વાગે તાણ તો વાદળા હતા ને હવે વાદળ વિખરાઈ ગયા. કેવું કરી દીધું જોજો વાતાવરણ. ને કવડે ત્યાં 5 વાગે તો એટલા વાદળા ને એવું હતું ને બરાબરનું. તો બગીચે જઈને આવી હું એવો બોરે ને એટલો બને છે એટલે જઈને એક રાઉન્ડ મારીને આવી. એના વાતાવરણ પેક કરી દીધું. અડધું પેક ને અડધું પવન આવે ને એટલે બધું ખેંચાઈને જતું રહેશે. તો મારા ઘરીકણ આવ્યા હે મોર. ખેડ મારા બાજુવાળા ઘરીકણ 2 મોર સી પાછા. આજે વરી શિખર આવી ગયા ચોકથી. સી 2 મોર કેટલા મસ્ત છે ને મોર. મોરને જોવાનો એક અલગ જ અનુભૂતિ થાય ને જોઈએ ને એટલે. હું પણ એને જોઈને એવું ના લાગે કે હાફ ખાતો છે કે એવું. એ પણ મોર આપણને આમ ગમી જોવાય એમ. કેટલા સરસ દેખાય છે ને મોર. તો મારા ઘરીકણ આવી જાય જો છે ને. આ બાજુવાળાનું ઘર અને એના બાજુવાળાનું ઘર છે ને એ કણ આવી જાય. એ કણ ટોડલા પર છે. 3જા નંબરના ઘરીકણે છે.
વાહ ભાઈ વાહ વાહ, ગજબ ગજબ. દેખાય છે ને પાછળ મોર, અમારા ગરીકણ હજી મોર દેખાય છે આજે. આમ તો નજીક જ છીએ આજ તો. આમ તો મારે બગીચામાં જવું ને તો જ મોર દેખાતા હતા, પણ આજ તો મારા ગરીકણ આવી જાય બાજુવાળાને તો જ મોર આવી જાય. ઉડવાની તૈયારી છો. હવે આ ઉડી જશે. હવે એ રાહ જોઈ રહ્યો કુડુક ના ઉડે. આ તૈયારી તો સજ ઉડ્યો. મારા ઘરે કણાઈ ગયા ઠેઠ પાછળવાળાને તો જ આ મારું ઘર, અને એ ઉપર જ આવી ગયો. હું ઘરમાં રસોડામાં વિડીયો ઉતારું છું એનો, એટલો નજીક આવી ગયો છે મારો. સન મસ્ત ઠેઠ મારા નજીક આવી ગયો. હું નહીં થાય કે મારા ચોકમાં અહીંયા આવી જાય તો છે મજા આવી જાય. હું રોટલી નંખી જોઉં જો આવે છે. બે થઈ ગયા છે, બે મોર થઈ ગયા. તમે બે કરતા બે થઈ ગયા મારા ઘરે કા. પણ આ નંખી છે જો આ બધું, પણ ખાવા આવતા નહીં. ટોકો ઉભરાય છે મારે પાણીનું. પાણી આવી છે ને તે ટોકો ઉભરાય છે. છેલ્લા એક અડધા કલાકથી હોય ના હોય બેસી રહે. નેચે નહીં આવતા, બીજા આગળ નહીં જતા. અડધા કલાકથી હોય ના હોય બેઠ્યા છે. શીખર હું વિચારીશ, શું કરીશ ખબર નહીં આવે. અને આ બધું મેં નંખ્યું છે જો, રોટલી ને ભૂંગળા ને બધું મેં કીધું નેચા આવી, પણ નેચા નહીં આવતા. મારા ચોકમાં બી નંખી નેચા આવે તો ખોય ખરા, પણ નેચા નહીં આવતા. ઢેલ નહીં હોય, આનો ઢેલ કહેવાય. પેલું પીંછા નહીં નો, પીંછા વગરના બેસી. પીંછા હોય તો મસ્ત લાગે, પણ પીંછાવાળો આટલો બધો ઊંચો ઉડીએ ના હકે ને, એટલે પીંછાવાળા નહીં. આટલા ઊંચા ઉડી ના હકી ને. 8 વાગે 9 વાગે હવા આવ્યા છે અમારા ભાઈ નહીં. કેટલા વાગે આવ્યા કોહડા? 8:50 હજુ તો નાસી ને દોસી નીમો નીમો વેળા કાઢવાના ને. એ તો રહેવાની તકલીફ. એ તો રહેવાની. આ તો તારી ફેવરેટ વસ્તુ ખાવાનું બનાવી દઉં છું. શું બતાવું? પહેલાં હું મારા સબસ્ક્રાઈબર મિત્રોને બતાવી દઉં, પછી તને બતાવું. ઓકે. તો દક્ષુભાઈનું ફેવરેટ વડાપાવ બનાવ્યું છે. પાવ લાવી દીધા છે, અને આ વડા બનાવી દીધો છે, અને ભજીયા બનાવ્યા. ખીરું વધ્યું હતું તે મરચાંના તૈયાર કરીને મૂક્યું છે. હવે શેકવાનો છે. પાવ તૈયાર કરીને મૂક્યું છે બધું. એ હું નહીં શેકું, એ દક્ષુભાઈ શેકશી. એ તમને બતાવું દક્ષુભાઈ જે રીતે શેકી છે એ. અને ખીચડી શાકને રોટલા કરી દીધા છે. દક્ષુભાઈ વડાપાવ બનાવી. વડાપાવ સરસ ફેવરેટ. મજા આવી જશે આજે. મજા આવી જશે ને. બહુ વર્ષે બનાવી ને બાપા, બહુ દાડે મહિને. હા, મહિનો ઉપર થવાયું છે. હવે ગરમી ચાલુ થઈ જાય નહીં પાછી. ચાલુ થઈ જાય. હેવા હોઈ જઈએ, ખાઈ ઊંઘી જવાનું એસીમાં. કારણ કે ગરમી બહુ લાગવા મળી છે. માર્ચમાં આવશે તો જૂનમાં જુલાઈમાં શું થશે? ના, પણ તમને ટેવાઈ જઈશું ને. પછી શરીરે આદત પડી જશે. પણ ઠંડીમાંથી ગરમીમાં અચાનક ગરમીમાં આવ્યા ને એટલે તો ગરમીમાં જ્યાં એટલે ટેવ પડી જાય, આદત થઈ જશે. આદત પડી જાય. બસ 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 કરીએ બે જણા. આભાર તમારો વડાપાવ બનાવવા આજે મારો દિવસ સુધરી ગયો મારો. આભાર તમારો. ના બનાવું છું ને, કાલે ને તો વડવો બની આવે તો બની આવે છે. એ ન શેકી દમ થઈ ગયું દક્ષું.